યુરોપ એટલે બરફના પહાડો, સુંદર જીવન, શાંત જીવન, રસ્તા પણ ચોખ્ખા. આ જ બધી ઇમેજ આપણા મનમાં યુરોપને લઈને છે. પરંતુ હવે આ જ યુરોપમાં તમને બિઝનેસ કરવાની અને નોકરી કરવાની તક મળવાની છે. ઇન્ટરેસ્ટિંગ છે ને? સમજીએ આજના વિડીયોમાં. પણ એ પહેલા વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી તમામ ઇન્ફોર્મેટિવ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે યુરોપમાં કઈ એવી તક છે કે જેની માટે તમારે અપ્લાય કરવું બહુ સરળ છે. આમ તો યુરોપમાં 44 દેશ છે, પરંતુ એમાંથી જર્મની લાવ્યું છે તમારી માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે જ્યાં તમે નોકરી નહીં પરંતુ પોતાનો બિઝનેસ પણ કરી શકો છો. કેવી રીતે? તો એની માટે બ્લુ કાર્ડ જરૂરી છે. બ્લુ કાર્ડ એટલે સિમ્પલ કોઈ વાદળી રંગનું ડોક્યુમેન્ટ નહીં, પરંતુ એક એવું ઇન્ફોર્મેટિવ અને અપડેટેડ ડોક્યુમેન્ટ છે કે જેના દ્વારા તમે ત્યાં બિઝનેસ પણ કરી શકો છો, જોબ પણ કરી શકો છો. શું છે આ બ્લુ કાર્ડ? ચાલો સમજીએ. આ માત્ર એક કાર્ડ નથી, પરંતુ જર્મનીમાં હજારો નોકરીઓના દરવાજા ખોલતી એક ગોલ્ડન કી છે, જે ઓળખાય છે EU બ્લુ કાર્ડ તરીકે. જો તમે ભારતમાંથી સ્કિલ પ્રોફેશનલ છો અથવા જર્મનીમાં સ્ટડી કરી રહ્યા છો, તો આ બ્લુ કાર્ડ તમારી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કારણ કે જર્મની હાલમાં યુરોપિયન યુનિયનની બહારના સ્કિલ પ્રોફેશનલ્સને પોતાના દેશમાં કામ કરવા માટે ઇન્વાઇટ કરી રહ્યું છે. પરંતુ આ બ્લુ કાર્ડ છે શું? કોણ અપ્લાય કરી શકે? શું છે ક્રાઇટેરિયા? ચાલો સમજીએ. EU બ્લુ કાર્ડ એ કોઈ સામાન્ય કાર્ડ નથી. એક સ્પેશિયલ રેસિડન્સ પરમિટ છે, જે યુરોપિયન યુનિયનની બહારના દેશોના હાઈ સ્કિલ પ્રોફેશનલ્સને જર્મનીમાં રહેવા અને કામ કરવા માટેની પરમિશન આપે છે. એટલે કે જો તમે એન્જિનિયર, આઈટી પ્રોફેશનલ, ડોક્ટર કે કોઈ હાઈ સ્કિલ એરિયામાં કામ કરો છો અને તમારી પાસે જર્મનીની કોઈ કંપની તરફથી જોબ ઓફર છે, તો તમે EU બ્લુ કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. પરંતુ અહીંયા એ સમજવું જરૂરી છે કે તમે જ્યાં પણ અપ્લાય કરો છો તે અપ્લાયના ક્રાઇટેરિયામાં પહેલી શરત એ છે કે તમારી એજ્યુકેશન પ્રોફાઇલ, તમારી સ્કિલ, આ બંને વસ્તુ મેચ થવી જોઈએ. આ સાથે તમારી પાસે જર્મનીની યુનિવર્સિટીની ડિગ્રી હોવી જોઈએ અથવા એવી વિદેશી ડિગ્રી હોવી જોઈએ જેને જર્મની માન્યતા આપે, અને જર્મનીની કોઈ કંપની તરફથી જોબ ઓફર હોવી જોઈએ, અને આ નોકરીનો કોન્ટ્રાક્ટ ઓછામાં ઓછો 6 મહિના સુધીનો હોવો જોઈએ. અને એટલું જ નહીં, પરંતુ તમારી ડિગ્રી તમારા વર્ક એક્સપિરિયન્સ સાથે પણ મેચ થતી હોવી જોઈએ. એટલે સપોઝ જો તમે આઈટી ફિલ્ડમાં છો, તો તમારો વર્ક એક્સપિરિયન્સ અને ડિગ્રી પણ આઈટી પ્રોફેશનલ્સને મેચ કરતી હોવી જોઈએ. તો જ તમારા ચાન્સ આ બ્લુ કાર્ડ માટે વધી શકે છે. હવે સૌથી મહત્વની વાત, EU બ્લુ કાર્ડ મેળવવા માટે સામાન્ય રીતે તમારો એન્યુઅલ ગ્રોસ સેલરી ઓછામાં ઓછો 50,700 યુરો હોવો જોઈએ, એટલે કે 50 લાખથી વધારે. જો તમે એવા પ્રોફેશનમાં છો જ્યાં જર્મનીને સ્કિલ વર્કર્સની જરૂર છે, તો ઓછી સેલેરીની મર્યાદા હોવા છતાં પણ EU બ્લુ કાર્ડ તમને મળી શકે છે. હવે મેઇન વાત કે આ કાર્ડ માટે અપ્લાય કેવી રીતે કરવાનું, તો તમે તમારા નજીકમાં જર્મની એમ્બેસી જ્યાં હોય ત્યાં જઈને ઇન પર્સન અથવા ઓનલાઈન બંને રીતે અપ્લાય કરી શકો છો. પરંતુ માત્ર ફોર્મ ભરવાથી કામ પૂરું થતું નથી. તમારે તમારી એપ્લિકેશન સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે પાસપોર્ટ, જોબ ઓફર લેટર, ડિગ્રી સર્ટિફિકેટ્સ, ક્વોલિફિકેશન પ્રૂફ, આ બધા જ ડોક્યુમેન્ટ્સ પણ બતાવવા, સબમિટ કરવા જરૂરી છે. અને આ સાથે જર્મન લેંગ્વેજની જો પ્રોફિશિયન્સી તમારામાં હશે, તો એમાં પણ પાછો ક્રાઇટેરિયા છે. જો તમને A1 લેવલની જર્મન ભાષા આવડતી હશે, તો માત્ર 27 મહિનામાં પરમનન્ટ રેસિડેન્સી માટે તમે અપ્લાય કરી શકો છો. અને જો તમારી જર્મન લેંગ્વેજ B1 લેવલની હશે, તો આ સમય ઓછો થઈને માત્ર 21 મહિનામાં તમે પરમનન્ટ રેસિડેન્સી માટે અપ્લાય કરી શકો છો. અને એટલું જ નહીં, પરંતુ આ બ્લુ કાર્ડ તમને બીજા પણ ઘણા બધા બેનિફિટ્સ આપે છે. જેમ કે EU બ્લુ કાર્ડ સાથે તમે શેંગેન દેશમાં વિઝા વગર મુસાફરી કરી શકો છો અને તમારા ફેમિલીને પણ ઇઝી રીતે જર્મની લાવી શકો છો. એટલે EU બ્લુ કાર્ડ એ 3 in 1 છે, જેમાં તમારું ઇઝી ટ્રાવેલ પણ થઈ જાય છે, તમે ફેમિલીને પણ બોલાવી શકો છો, તમારો બિઝનેસ પણ થઈ શકે છે. એટલે જો તમારું યુરોપમાં જર્મનીમાં જવાનો પ્લાન છે, તો ઇઝી સેટલમેન્ટ માટે આ બ્લુ કાર્ડ એ બેસ્ટ છે. જે પણ યુરોપમાં અપ્લાય કરવાનું વિચારી રહ્યા છે, તેમને જર્મનીના બ્લુ કાર્ડ વિશે ચોક્કસ શેર કરજો, અને આવી જ ઇન્ફોર્મેટિવ અપડેટેડ ઇન્ફોર્મેશન માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.